દાસત્વમાં બધા જો આપણા હરિભક્તો હોય એમના દાસત્વમાં, એટલે આપણું દાસત્વ સિદ્ધ થઈ જાય. કહેવાનો મતલબ દાસના દાસ થવાનો દ્રઢ સંકલ્પ કરવાનો, બસ. જરા ફળ સ્વરૂપે દાસના દાસ થઈ જો જ્યાં સુધી બીજાનું જોવાય છે ને ત્યાં સુધી દાસત્વ ન કહેવાય. જ્યાં સુધી નંદાય, વિચારાય, બોલાય, સંભળાય, સાંભળીએ, ચર્ચા કરીએ, ત્યાં સુધી દાસત્વ આવ્યું ન કહેવાય. દાસત્વ ખરેખર ભક્તિ જાય પછી તો જય સ્વામિનારાયણ પોઝિટિવિટી જ, એટલે નર્યો પ્રેમ જ, નરી આત્મીયતા જ, ભક્તિ જ ભક્તિ જાય. એટલે જ્યાં સુધી બીજાનું જોવાય, નંદાય, વિચારાય છે ત્યાં સુધી દાસત્વની શરૂઆત થઈ નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું. અને કદાચ જોવે જવાય, નંદે જાય તો રાતે જય સ્વામિનારાયણ 5-10 મિનિટ બેસીને ભજન કરીને સૂઈ જવાનું. હા, આપણે દાસના દાસ થવું જ છે. આપણે બીજાનું શા માટે બીજાનું જોવાનું, નોંધવાનું, વિચારવાનું? એ સૌના માર્ગે, આપણે પોતાના માર્ગે. આપણે એક મિનિટ બગાડ્યું છે જ નહીં. એવા ભાવથી આપણે જીવી લેવાનું છે. સારું સારું પડે એવી રુચિ રાખજો.